જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે, જેમાં 382 લાખના વિવિધ કામો કરવામાં આવ્યા છે મંજૂર। ત્યારે રોડ, રસ્તા, ગટર સહિતના કામોને અગ્રતા અપાઈ છે। જામનગર મનપા હદમાં આવેલા કોનો કાપર્સ વૃક્ષ દૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસીને મંજૂરી કરવામાં આવી છે। અત્યારે હાલમાં જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ રસ્તાના કામ, ગટરના કામ, મેટલ મોરમ સપ્લાયના કામ જેવા વિવિધ કામોના કુલ રૂપિયા 382 લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની હદમાં જે કોનોકાર્પસ નામનું ઝાડ છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। તેમજ પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી જે હાઈકોર્ટની ચુકાદા મુજબ દરેક મહાનગરપાલિકામાં સરકારની ગાઈડલાઈન મુજબ પોલિસી બનાવવાની થાય છે। તે આજરોજ જામનગર મહાનગરપાલિકાની પોલિસી સ્ટેન્ડિંગ કમિટીમાં બનાવી અને મંજૂર કરવામાં આવી છે। આગામી દિવસોમાં એ જનરલ બોર્ડમાં પાસ થઈ સરકારશ્રીમાં મોકલવામાં આવશે।